ચાલો ધીરુબેન તમે ખોલો, આપણે આમાં શું આવ્યું છે જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણા વાળ કપાઈ ગયા છે, કટિંગ કરી નાખ્યું છે. ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે બપોરે, અને અત્યારે વાગી ગયા છે 2:30 વાગી ગયા છે, અને 2:30 વાગી ગયા છે. આજે આપણે ઢીંગલીનું પાર્સલ આવવાનું છે, તો આજે પાર્સલમાં શું છે ને તમારે જોવું હોય તો આપણો બ્લોગ પૂરો જોજો. તો ચાલો આપણે અત્યારે તો પહેલાં પાર્સલ લેવા જઈએ. વાળાભાઈનો ફોન આવી ગયો છે, પણ હવે કુરિયરવાળાભાઈને ફોન કરી ક્યાં છે આપણે અત્યારે અહીંયા ઊભા છીએ. તો આપણે ફાઇનલી આપણે ઢીંગલીનું પાર્સલ લઈ લીધું છે, અને કુરિયરવાળાભાઈ પણ વી ગયા છે, અને અમને મળી ગયા છે અમારા વિશાલભાઈ. કેમ છો વિશાલભાઈ? અરે મજા મજા. કેમ છો? આ ભાઈ પણ અમારી જેમ નાના ક્રિએટર છે, યુટ્યુબ ચેનલમાં એમનું નામ પણ છે વિશાલ મકવાણા છે ને, ચેનલ વિશાલ મકવાણા ઓફિશિયલ છે એમનું. બ્લોગ બનાવે છે, ધીમે ધીમે મહેનત કરે છે અમારી જેમ, થોડોક એમને સપોર્ટ કરજો. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓફિસે, અને આપણું પાર્સલ પણ લઈ લીધું છે. અને પાર્સલમાં શું છે ને એ તો અત્યારે આપણે કહેવાના નથી, અને આપણું અનબોક્સિંગ પણ આપણે ઘરે જઈને જ કરવાના છીએ, આપણે ઘરે જ છે. તો આપણે તમારે જોવો જ આપણે પાર્સલમાં શું મંગાવ્યું છે, તો આપણે ઘરે અનબોક્સિંગ કરીએ તો ત્યાં સુધી તમારે વિડીયો જોવો પડશે. તો ચાલો ઘરે જઈએ, ત્યાં સુધી તમે વિડીયોને લાઇક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેન કાલનો મારો બ્લોગ જોવે છે, તમે જોવો ખાલી. અને એ પણ કેવી રીતે જોવે છે ખબર છે? 2x માંથી બ્લોગ જોવે છે એમ. એમાં એને શું ખબર પડતી છે? જેને આમ જોવાની ઈચ્છા ન હોય એ આવી રીતે જોવે. પીઓપીનું કામ સવારે ચાલુ કર્યું, પણ અત્યારે બપોર થયું ને ત્યાં તો એમને પૂરું કરી નાખ્યું. એમની સ્પીડ જોવો તમે કામ કરવાની, ગજબ છે ભાઈ તમારી. अरे भाई दिलशन भाई वो कुछ हमको बता रहे हैं, क्या बताना चाहते हैं भाई आप? काम बहुत फास्ट होता है और क्या, काम तो बढ़िया करते हो ना आप, कोई दिक्कत तो नहीं रहेगी इसमें? कोई दिक्कत नहीं है। और आधा घंटे में बना के चले जाएंगे और दूसरे दिन नीचे आएगा, ऐसा तो नहीं होगा ना? ना ना भाई, 15 साल की गारंटी। कितने साल की? 15 साल की। 15 साल की गारंटी है। वीडियो बन रहा है वो? फ्री में कर दूंगा हूँ, अगर गिर गया तो फ्री में कर दोगे आप? મિત્રો આપણે આવી ગયા છે અત્યારે કોલેજ જનમાં. આપણા વાળ થોડાક મોટા થઈ ગયા છે એટલે કપાવા, અને ઉપર અમારી ઓફિસ છે એની નીચે જ તે આપણે ન્યૂ કોલેજન હેર આર્ટ છે, તો એમાં આપણે વાળ કપાવવાના થોડાક મોટા થઈ જાય, કપાઈ નાખી. ચાલો જીગાભાઈની દુકાનમાં આવી ગયા જો બધા. હું જીગાભાઈ बस मजा मजा। કેમ છો? भाई કેમ છે? મજા મજા. અમારા અંકિતભાઈ અમારા દર વખતે વાળ કાપે છે, તો હાલો હવે આપણે બેસી જઈએ. અત્યારે આપણા વાળ આવે છે, હમણાં આપણા અંકિતભાઈ કાપશે ને પછી વાળ જોજો આપણા કેવા લાગે. લુક જોયો બનાવી તો અંકિતભાઈ હારા ન કાપ્યા ને એટલે હું કાતર લઈને તમારા વાળ કાપી નાખી. તો ફાઇનલી મિત્રો આપણા વાળ કપાઈ ગયા છે, કટિંગ કરી નાખ્યું છે. તમે જો આપણા અંકિતભાઈ બહુ મસ્ત કટિંગ કર્યું છે. જો તો અંકિતભાઈને થેન્ક યુ. ના છે આપણા જીગાભાઈ, જે ન્યૂ કોલેજન હેર આર્ટના જે ઓનર છે, ને આ છે અંકિતભાઈ. થેન્ક યુ અંકિતભાઈ, તમે અમારા વાળને બહુ મસ્ત કટિંગ આપ્યું છે. હાલો નેક્સ્ટ ટાઈમ મળીએ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ઘરે, અને આપણી ઢીંગલીનું પાર્સલ પણ લાવ્યા છે સાથે. જોઈ શકો છો આપણે ઘરે પહોંચી ગયા. તો ચાલો પહેલાં આપણે ફ્રેશ થઈ જઈશું, અને પછી આપણે ઢીંગલીનું પાર્સલનું અનબોક્સિંગ કરશું. તો પહેલાં ફ્રેશ થઈ જઈએ. ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા અને જમી પણ લીધું. તો હવે આપણે આપણા ઢીંગલીનું જે મેં તમને સવારે કીધું કે પાર્સલ આવ્યું છે, તો તેમાં શું છે તો એના આપણે અનબોક્સિંગ કરશું. તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ. અમારા આ પાર્સલનું જે ઢીંગલીનું પાર્સલ છે એનું અનબોક્સિંગ આપણા દ્વિજાબેન કરશે, અને દ્વિજાબેનના હસ્તકે આપણે અનબોક્સિંગ કરાવીએ. ચાલો દ્વિજાબેન તમે ખોલો, આપણે આમાં શું આવ્યું છે જોઈએ. બસ થોડો જો અનબોક્સિંગમાં આપણે આપણી ઢીંગલીના કપડાં મંગાવ્યા હતા. તો ફાઇનલી આપણા કપડાં આવી ગયા છે, અને એક કોમેન્ટમાં તમે કહેજો કે આપણી ઢીંગલીના કપડાં કેવા લાગ્યા એમ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમને આવા નવા વિડીયો તમને મળતા રહે. તો ચાલો મળીએ. ગુડ નાઇટ.